ભરૂચ નગરપાલિકાના નગરસેવકની સામે ડુમવાના રહીશોએ ટેક્સની રકમ પરત લેવા સોમવારે પાલિકા ગજવનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે। ભરૂચ નગરપાલિકા કોના બાપની પેઢી સામાન્ય સભામાં કામ મંજૂર થઈ ગયું, ઠરાવ લખાઈ ગયો, ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો અને કામ શરૂ થયું તરત જ અન્ય નગરસેવકને જાણે પેટમાં તેલ રેડાયું હોય તે પ્રકારે કામ બંધ કરાવી વર્ક ઓર્ડર તારીખ 19/2/2024 આપ્યો હોય અને નગરસેવકે વિકાસનું કામ બંધ કરાવી 26/2/2024ના રોજ લેખિતમાં નગરપાલિકાને કામ કેન્સલ કરવાની અરજી આપી કામ બંધ કરાવતા નગરસેવક સામે ફિટકાર વરસી રહી છે અને નગરસેવક પોતાના જ વોર્ડમાં ધર્મવાદ જાતિવાદ રાખતા હોય તે પ્રકારે વિકાસના કામોમાં રોડા નાખવાનું કૃત્ય કરતા હોવાના આક્ષેપ સાથે ડુમવાડના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સોમવારના રોજ ભરૂચ નગરપાલિકા રહીશો ગજવશે અને ચૂકવેલો ટેક્સ અને હવે પછી ટેક્સ નહીં ચૂકવાય તેવી માંગણી સાથે હલ્લાબોલ કરનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે। આગામી નગરપાલિકાની ચૂંટણીને હવે 365 દિવસ બાકી છે। સત્તા પક્ષે મતદારોને રીઝવવાના બદલે મતદારોની વિરુદ્ધ કૃત્ય કરતા હોય અને સત્તા પક્ષને જ નુકસાન થાય તે પ્રકારેના જ કામ કરતા હોવાના આક્ષેપ વચ્ચે આ જ વોર્ડમાં ભાજપના જિલ્લા પ્રમુખનું પણ નીચું દેખાતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। સોમવારે ડુમવાડના રહીશોનું કેવું આંદોલન ભરૂચ નગરપાલિકામાં રહે છે તે જોવું રહ્યું।